નમસ્કાર દોસ્તો, ફરીવાર સ્વાગત છે તમારું એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 7 એમાં ચેપ્ટર નંબર 1 રાજપૂત યુગના રાજ્યો વિશે આપણે વાત કરતા હતા. એમાં પહેલો ભાગ છે આપણે કમ્પ્લીટ કર્યો. એની અંદર આપણે વિકલ્પ કમ્પ્લીટ કર્યા, ખાલી જગ્યા કમ્પ્લીટ કરી, જોડકું કમ્પ્લીટ કર્યું. હવે એક માર્ક્સના સવાલ જવાબ આપણે જોવાના છે. દોસ્તો, આ ચેનલને તમે અત્યારે સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી આ ચેનલની માહિતી પહોંચાડો, જેથી તમારા મિત્રો પણ ઓનલાઈન સ્વાધ્યાય પોથી પૂરી શકે અને સાથે સાથે સમજી પણ શકે. આ રિવિઝન માટે બેસ્ટ વિડીયો છે દોસ્તો. ચોથો ક્વેશ્ચન છે, આગળનો વિડીયો ન જોયો હોય તો જોઈ શકો છો, આ ચેનલ ઉપર છે. ગઢવાલ રાજ્યની સ્થાપના કોણે કરી હતી અને તે કયા કયા સ્થળોએ રાજધાની બનાવી હતી? દોસ્તો, ગઢવાલ રાજ્યની સ્થાપના છે તો ચંદ્રદેવે કરી. રેડી? અને તેમણે પોતાની રાજધાની કયા કયા પ્રદેશને બનાવી હતી? એક તો કનોજને બનાવી હતી અને કાશીને પોતાની શું બનાવી હતી? રાજધાની બનાવી હતી. એની પછીનો પ્રશ્ન છે, બુંદેલખંડ રાજ્યમાં કયા કયા મહાન શાસકો થઈ ગયા? તો બુંદેલખંડ રાજ્યની અંદર યશોવર્મન નામનો રાજા થઈ ગયો, એમની અંદર કીર્તિવર્મન નામનો રાજા થઈ ગયો, એમની અંદર પરમાર વંશ એટલે કે પરમાર રાજા થઈ ગયો. ઓકે, ચાલો 3 રાજા થઈ ગયા, યશોવર્મન, કીર્તિવર્મન અને પરમાર. એની પછીનો છઠ્ઠો પ્રશ્ન છે, ચંદેલોએ બુંદેલખંડને કેવી રીતે સુશોભિત બનાવ્યું હતું? કેવી રીતના બુંદેલખંડને સુશોભિત બનાવ્યું હતું? યાદ રાખજો, ચંદેલોએ. કારણ કે ચંદેલો ક્યાં રાજ શાસન કરતા હતા? બુંદેલખંડની અંદર. સાથે સાથે હું બનાવ્યું હતું? ત્યાં ઘણા બધા જળાશયો બનાવ્યા હતા. આ જળાશયો બનાવીને, ધાર્મિક મકાનો બનાવીને બુંદેલખંડને સુશોભિત કર્યું હતું. કોણે? ચંદેલોએ. માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી કયા નામે જાણીતો હતો? તો માળવાનો પ્રદેશ પહેલા કયા નામે જાણીતો હતો? એના બે નામ હતા, એક તો અવંતી અથવા તો એનું નામ શું હતું? ઉજ્જૈની. અવંતી અથવા તો ઉજ્જૈની. પરમાર વંશમાં કયા કયા મહાન શાસકો થઈ ગયા? પરમાર વંશની અંદર સિયક નામનો રાજા થઈ ગયો, મુંજ નામનો રાજા થઈ ગયો અને ભોજ નામનો રાજા થઈ ગયો. તમને ખબર હોય છે, પરમાર વંશની અંદર ઘણા બધા રાજા થઈ ગયા, એમાં સિક, મુંજ અને ભોજ. સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન કોની સાથે થયા? તો સિદ્ધરાજ જયસિંહની રાજકુમારી છે, એમના લગ્ન થયા ચૌહાણ વંશનો રાજા હતો. ચૌહાણ વંશનો રાજા કયો? અર્ણોરાજ. એની સાથે એના શું થયા? લગ્ન થયા. હવે તમારે મને કોમેન્ટ કરીને કહેવાનું, સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીનું નામ શું હતું? ચોપડીમાં જવાબ નથી. ઓકે, ગૂગલમાં ગોતીને મને કહી. અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? તો અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી વનરાજ ચાવડાએ. દોસ્તો, કોણે કરી હતી? વનરાજ ચાવડાએ. વનરાજ ચાવડાએ પોતાના નવા નગરનું નામ શું પાડ્યું હતું? એના નવા નગરનું નામ એને પાડ્યું હતું અણહિલવાડ પાટણ. નવા નગરનું નામ શું પાડ્યું હતું? અણહિલવાડ પાટણ. પછી કીધું સોલંકી વંશમાં કયા કયા રાજાઓ થઈ ગયા? સોલંકી વંશમાં મૂળરાજ પ્રથમ, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાલ અને ભીમદેવ બીજો. આટલા રાજાઓ થઈ ગયા સોલંકી વંશની અંદર. કયા કયા? મૂળરાજ, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાલ અને ભીમદેવ બીજો. રાણીની વાવ કોણે બંધાવી હતી? રાણીની વાવ રાણી ઉદયમતી બનાવી હતી. કોણે બનાવી હતી? ઉદયમતી. કોમેન્ટ કરીને કહેવાનું છે ક્યારે બનાવી. ઓકે, રાણીની વાવને કયો દરજ્જો મળેલો છે? રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નો દરજ્જો મળેલો છે. રાણીની વાવને શેનો દરજ્જો મળેલો છે? યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. પછીનો પ્રશ્ન છે, અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા કોને કહેવામાં આવતા? તો આદર્શ રાજમાતાનું નામ શું હતું? મિનળ દેવી. શું નામ હતું? મિનળ દેવી. વીર ધવલના શાસનકાળ દરમિયાન ગુજરાતને કયા બે મંત્રીઓ મળ્યા? વીર ધવલના શાસનકાળ દરમિયાન ગુજરાતને બે મંત્રીઓ મળ્યા. એક તો વસ્તુપાલ નામનો મંત્રી મેળવો અને બીજો કયો મેળવો? તેજપાળ. કયો મેળવો? તેજપાળ. વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? તો વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? કર્ણદેવ. વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? કર્ણદેવ. સેન વંશના શાસક બલ્લાલ સેને કયા બે ગ્રંથો લખ્યા હતા? સેન વંશનો શાસક હતો બલ્લાલ સેન, અને બે ગ્રંથો લખ્યા હતા. એક તો દાન સાગર નામનો ગ્રંથ લખ્યો હતો અને બીજો કયો ગ્રંથ લખ્યો હતો? અદ્ભુત સાગર નામનો ગ્રંથ લખ્યો હતો. ઓકે, એક તો દાન સાગર ને અદ્ભુત સાગર. પછી છે, ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો? તો મુઝફ્ફર શાહ. કોણ હતો? મુઝફ્ફર શાહ એ ગુજરાતનો શું હતો? પ્રથમ સુલતાન હતો. દક્ષિણના રાજ્યો કોને કહેવાય? એકદમ સિમ્પલ, નર્મદા નદીની દક્ષિણે. દક્ષિણના રાજ્યો કોને કહેવાય? નર્મદા નદીની દક્ષિણમાં જે રાજ્યો આવેલા છે, નર્મદા નદીની દક્ષિણમાં જે રાજ્યો આવેલા છે એને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. દક્ષિણ ભારતના કોઈ પણ 3 રાજવંશોના નામ જણાવો. દક્ષિણ ભારતમાં ઘણા બધા રાજવંશો થઈ ગયા, જેમ ઉત્તર ભારતમાં ઘણા બધા રાજવંશો થઈ ગયા, દક્ષિણ ભારતમાં પણ ઘણા બધા રાજવંશો થઈ ગયા. દક્ષિણ ભારતમાં ચાલુક્ય વંશ, પલ્લવ વંશ, પછી ચોલ વંશ. ખબર પડી ને? દક્ષિણ ભારતમાં ઘણા બધા રાજવંશો થઈ ગયા. એમાં મેં 3 નામ તમને આપ્યા છે.
બાકીના હજી 3-4 નામ બીજા પણ ચોપડીમાં આપેલા છે, તે કોમેન્ટ કરી તમે મને કહેવાનું. તો ચાલુક્ય વંશ, પલ્લવ વંશ ને ચોલ વંશ. ચાલુક્ય વંશમાં કયા કયા મહાન શાસકો થઈ ગયા? ચાલુક્ય વંશના મહાન શાસકો કયા? કીર્તિવર્મન, પુલકેશી પ્રથમ અને પુલકેશી બીજો. ચાલો, ચાલુક્ય વંશની અંદર કયા કયા મહાન રાજાઓ થઈ ગયા? કીર્તિવર્મન, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો. રાજપૂત યુગમાં યાદવ વંશના કયા બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા? તો યાદવ વંશના બે રાજ્યો હતા, એક તો દેવગીરી અને દ્વાર સમુદ્ર. શું નામ છે? દેવગીરી અને દ્વાર સમુદ્ર. આ યાદવ વંશના શું હતા? બે રાજ્યો. પલ્લવ વંશના મહાન શાસકોની અંદર કોણ આવે? તો પલ્લવ વંશના મહાન શાસકોની અંદર મહેન્દ્ર વર્મન પ્રથમ. કોણ? મહેન્દ્ર વર્મન પ્રથમ, નરસિંહ વર્મન પ્રથમ અને હજી એક આવે નરસિંહ વર્મન બીજો. કોણ આવશે? નરસિંહ વર્મન બીજો. ઓકે, તો પલ્લવ વંશની અંદર કોણ? મહેન્દ્ર વર્મન પ્રથમ, નરસિંહ વર્મન પ્રથમ અને નરસિંહ વર્મન બીજો. ચોલ વંશના મહાન રાજાઓ કયા? ચોલ વંશના મહાન રાજાઓનું નામ છે રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ, રાજરાજ પ્રથમ, પછી રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ. શું નામ છે? રાજેન્દ્ર પ્રથમ. રાજપૂત યુગમાં રાજાના પદ માટે શી શી વ્યવસ્થા હતી? રાજપૂત યુગ છે એમાં રાજાના પદ માટે વ્યવસ્થા શું હતી? કોને રાજા કહેવામાં આવે? તો સાંભળો, રાજપૂત યુગની અંદર રાજાનું પદ કેવું હતું ખબર છે? રાજાનું પદ વંશ પરંપરાગત હતું. એટલે રાજાનો છોકરો શું બનતો? રાજા બનતો. રાજાનો છોકરો શું બનતો? રાજા. પણ એવું નતું. ઘણી વાર કેવું થાય કે એ જે રાજા છે ને એના પોતાના છોકરામાંથી જે સર્વશ્રેષ્ઠ વ્યક્તિ હોય ને, સર્વશ્રેષ્ઠ જે પુત્ર હોય, એમને ઘણીવાર ઉત્તરાધિકારી રાજા એને ઉત્તરાધિકારી તરીકે પસંદ કરતો. અને મોટા ભાગે રાજાનો જે જયેષ્ઠ પુત્ર હોય ને, જયેષ્ઠ પુત્રનો મતલબ શું થાય? મોટો પુત્ર. એ હંમેશા ગાદી ઉપર બેસતો. એવું ન હતું. તમને ખબર પડી ને? જ્યાં ચોખ્ખું કીધું છે. મોટા ભાગે કેવું હોય કે રાજાનો મોટો પુત્ર હોય, જ્યેષ્ઠ પુત્ર ગાદી પર બેસે. પણ રાજપૂત યુગમાં એવું નહોતું. રાજપૂત યુગમાં કેવું હતું? એક તો રાજાનું પદ વંશ પરંપરાગત હોય, એ વાત ફાઇનલ. પણ જરૂરી નહોતું કે હંમેશા મોટો છોકરો ગાદી પર બેસે. બરાબર? એમાંથી જે છોકરો લાયક હોય રાજાની, એને હંમેશા ગાદી પર બેસાડવામાં આવતો. રાજપૂત યુગની અંદર કયા બે બંદરો જાણીતા હતા? રાજપૂત યુગની અંદર બે બંદરો જાણીતા. એક તો સ્તંભ તીર્થ, જેને શું કહેવામાં આવે છે? ખંભાત કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? ખંભાત કહેવામાં આવે છે. અને બીજું ભૃગુ કચ્છ. બરાબર? બીજું કયું આવશે? ભૃગુ કચ્છ, જેનું નામ શું છે? ભરૂચ. મેં કીધું ખબર પડી? બે મુખ્ય બંદર હતા, એક તો ખંભાત અને ભૃગુ કચ્છ. ઓકે, શિહાબુદ્દીન ઘોરીએ કોને હરાવીને દિલ્હીમાં સત્તા સ્થાપિત કરી? તો શિહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણને હરાવ્યા. પૃથ્વીરાજ ચૌહાણને હરાવ્યા પછી દિલ્હીમાં પોતાની સત્તાને શું કરી? સ્થાપિત કરી. દોસ્તો, તો અહીં તમારે એક એક માર્ક્સના પ્રશ્નો શું થાય છે? પૂરા થાય છે. હવે આપણે જોવાના છે થોડાક મોટા પ્રશ્નો. તમને પૂછવામાં આવે કે ભાઈ કયા સમયને મધ્યયુગ કહેવાય? મધ્યયુગ કોને કહેવાય? તો કેવા કે જ્યારે ભારતમાં 7મી સદી ચાલતી. આ 7મી સદીની અંદર ઉત્તર ભારતમાં કોનું અવસાન થયું? હર્ષવર્ધન. અને દક્ષિણ ભારતમાં કોનું અવસાન થયું? પુલકેશી II. ઉત્તર ભારતમાં હર્ષવર્ધનના અવસાન પછી, દક્ષિણ ભારતમાં પુલકેશી II ના અવસાન પછી જે આપણું ભારત છે એમાં ઉત્તર ભારત અને દક્ષિણ ભારત નાના નાના સ્વતંત્ર રાજ્યોની અંદર વેચાઈ ગયું. અને ભારત જે સમયની અંદર સ્વતંત્ર રાજ્યોની અંદર વેચાઈ ગયો, સમયને શું કહેવામાં આવે છે? મધ્યયુગ કહેવામાં આવે છે. પછી કીધું છે ચૌહાણ વંશનો કયો રાજા ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે? ચૌહાણ વંશનો કયો રાજા હતો? ચૌહાણ વંશનો રાજા હતો પૃથ્વીરાજ ત્રીજો, જેને પૃથ્વીરાજ ચૌહાણ તરીકે આપણે ઓળખીએ છીએ. આ પૃથ્વીરાજ ત્રીજો છે ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. કેમ? કારણ કે આ પૃથ્વીરાજ ત્રીજો છે, પૃથ્વીરાજ ચૌહાણ, જેમણે 1191 ની અંદર થાણેશ્વર અને કરનાલની વચ્ચે એક તરાઈનું મેદાન છે. આ થાણેશ્વર અને કરનાલની વચ્ચે જે તરાઈનું મેદાન છે ને, ત્યાં બહારથી એક વ્યક્તિ આપણા પર આક્રમણ કરવા આ માટે આવ્યો હતો. મુસ્લિમ વ્યક્તિ હતો, એનું નામ છે સિંહાબુદ્દીન ઘોરી. આ સિંહાબુદ્દીન ઘોરીને યાદ રાખજો, કોણે? પૃથ્વીરાજ ત્રીજા હરાવ્યો હતો. કયા મેદાનની અંદર? તરાઈના મેદાન. તરાઈનું મેદાન ક્યાં છે? થાણેશ્વર અને કરનાલની વચ્ચે. ક્યારે હરાવ્યો હતો? 1191 ની અંદર. દોસ્તો, હુકામ ઇતિહાસમાં મહત્વનું સ્થાન છે. જો પૃથ્વીરાજ ચૌહાણ સિંહાબુદ્દીન ઘોરીને હરાવ્યો ન હોત તો ભારતની અંદર મુસ્લિમ સત્તા ઘણા વર્ષો પહેલા આવી ગઈ હોત. બરાબર? એટલા માટે ભારતના ઇતિહાસમાં પૃથ્વીરાજ ચૌહાણનું મહત્વનું સ્થાન છે. આમાં એક વસ્તુ યાદ રાખો, 1991 સિંહાબુદ્દીન ઘોરીને હરાવ્યો હતો તરાઈના મેદાનની અંદર.
તરાઈનું યુદ્ધ ભારતના ઇતિહાસમાં હું કામ સીમા ચિહ્નનું ગણાય છે? ભારતની અંદર મુસ્લિમ સત્તાની શરૂઆત થઈ હોય ને દોસ્તો તો તરાઈના યુદ્ધને કારણે. કારણ કે 1192 માં 91 યુદ્ધ સુધીમાં કોણ જીતો હતો? પૃથ્વીરાજ ચૌહાણ. 92 યુદ્ધ સુધીમાં કોણ જીતો? સિયાબુદ્દીન ગોરી. જો કદાચ ભારતની અંદર આ યુદ્ધમાં પણ પૃથ્વીરાજ ચૌહાણ જીતી ગયો હોત તરાઈના બીજા યુદ્ધની અંદર પણ, તો દોસ્તો ભારતની અંદર શું થાય તમને ખબર છે? ભારતની અંદર મુસ્લિમ લોકો ક્યારેય સત્તા પર રહે જ નહીં. બરાબર? એટલે ભારતના ઇતિહાસની અંદર એક મહત્વપૂર્ણ યુદ્ધ ગણાય છે. કેમ તરાઈના યુદ્ધ પછી ભારતમાં મુસ્લિમ સત્તામાં શું છે? ઉદય થયો છે કહેવાનું. આ તરાઈનું યુદ્ધ છે પૃથ્વીરાજ ચૌહાણ અને સિયાબુદ્દીન ગોરી વચ્ચે ઈસવીસન 1192 માં થયું હતું, જેમાં પૃથ્વીરાજ ચૌહાણની શું થઈ હતી? હાર. કદાચ જો પૃથ્વીરાજ ચૌહાણ જીતી ગયો હતા યુદ્ધની અંદર તો ભારતની અંદર મુસ્લિમો ક્યારે આવત નહીં. અને ભારતમાં ખાસ કરીને દિલ્હીના તખ્તા ઉપર મુસ્લિમ સત્તાનો ઉદય થયો હતો આ દેશની અંદર થાત નહીં. એટલા માટે તરાઈનું ભારતના ઇતિહાસનું મહત્વપૂર્ણ યુદ્ધ ગણાય છે. રાજમાતા મિનલ દેવે કયા કયા કામ કર્યા હતા? મિનલ દેવે ઘણા બધા કામ કર્યા હતા. પહેલું તો મિનલ દેવીએ પ્રજાને ન્યાય અપાવવા માટે અનેક પ્રકારના કાર્યો કર્યા હતા. મિનલ દેવે પ્રજાને ન્યાય અપાવવા માટે શું કર્યા હતા? અનેક પ્રકારના કાર્યો કર્યા છે. બરાબર? પછી કીધું છે મિનલ દેવે બીજું શું કર્યું હતું? સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરાવ્યો હતો. મિનલ દેવે શું કર્યું? સોમનાથની અંદર યાત્રાળુ વેરો છે બંધ કરાવ્યો. હું કામ યાત્રાળુ વેરો બંધ કરાવ્યો? કારણ કે યાત્રા ઉપર વેરો લગાવવામાં આવે તો પછી યાત્રાળુ આવે કેવા? ઓછા આવે. બરાબર? એટલે યાત્રાળુ ઉપર હવે કોઈ વેરો લેવામાં આવશે નહીં, એવું મિનલ દેવીએ નિયમ બનાવ્યો હતો. અને ધોળકાની અંદર મિનલ દેવીએ શું કર્યું હતું? મળા તળાવ બનાવ્યો હતો. ચાલો 3 કામ કર્યા હતા. પ્રજાને ન્યાય આપવા માટેના કાર્યો કર્યા હતા. સોમનાથની અંદર યાત્રાળુ વેરો શું કરાવ્યો હતો? બંધ કરાવ્યો હતો. અને ધોળકાની અંદર મલાવ તળાવનું શું કરાવ્યું હતું? બાંધકામ